જયંતિ ભાનુશાળીના મૃતદેહને પીએમ બાદ સિવિલ હોસ્પિટલથી તેમના નરોડા નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો। મૃતદેહ ઘરે પહોંચતા ભાજપના 2 વરિષ્ઠ નેતાઓ પણ તેમના ઘરે પહોંચ્યા હતા। શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આરસી ફળદુ તેમના ઘરે પહોંચ્યા હતા। પરિવારજનોને તેમણે સાંત્વના પાઠવી હતી અને સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી હતી। તેમના હત્યારાઓને છોડવામાં નહીં આવે તેમ પણ તેમણે જણાવ્યું હતું। अत्यंत दुखद और घृणास्पद बनाव कहवाय। स्वर्गस्थ जयंतीभाई अमरा खूब जूना कर्मठ और सक्रिय कार्यकर्ता रहा। जीवनभर हार्या के जीत्या पार्टीનું કામ જ કર્યું છે। લોકોની વચ્ચે જ રહ્યા છે। એમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે હું અને અમારા સિનિયર સાથી માન્ય આરસી ફળદુ સાહેબ માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર એમના નિવાસસ્થાને આવ્યા છીએ અને એમના બધા સગા સંબંધીઓને મળીને આશ્વાસન આપ્યું છે। સ્વર્ગસ્થના આત્માને પ્રભુ ચિર શાંતિ આપે એવી અમે બંને હૃદયપૂર્વકની પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ।